હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ. ચલો, આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષયમાં વિભાગ બીના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જવાબ સાથે જોવાના છીએ, રાઈટ. તો મારા દરેકે વાલા વિદ્યાર્થીઓ, તમને ખાસ જણાવવાનું કે જે જૂના વિદ્યાર્થીઓ છે એમને કહેવાની જરૂર નથી અને નવા વિદ્યાર્થીઓ તમે મારી પર 100% ભરોસો કરી શકો છો. તમારી બોર્ડની એક્ઝામમાં વિભાગ બીમાં ક્યાંક ને ક્યાંક આમાંથી બેઠા ક્વેશ્ચન તમને જોવા મળી જશે, એ ગેરંટી સાથે કહું છું. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એક પ્રશ્નને શાંતિથી જોઈ લેજો. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચલો શરૂઆત કરવી છે. પ્રશ્ન નંબર 1 છે, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? ભાઈ વિદ્યાર્થીઓ, આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને 1000% મોસ્ટ ટાઈમ્પી છે, એટલે કરી નાખજો. સંશોધન યુગ કયા સમયગાળાને કહેવામાં આવે છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. બીજું ખાસ વિદ્યાર્થીઓ, તમે એવું નહીં કરતા કે વિભાગ બીના તમે ખાલી આઈએમપી લઈને જતા રહો કે તમે સ્ક્રીનશોટ પાડીને જતા રહો, એવું નહીં કરતા. હું તમને જે ભણાવું છું, એકવાર મારી વાતનો દિલથી વિશ્વાસ કરી લેજો, તમને જે ભણાવું છું ને એ હું તમને એવા એંગલથી ભણાવું છું કે તમે વાંચીને યાદ નહીં રાખી શકતા હોય ને તો મારા શબ્દો સાંભળીને તમને એ વસ્તુ યાદ રહી જશે. એટલા માટે કહું છું, વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. ઓકે, હા. બીજું ખાસ કે વિભાગ ABCDE સુધીના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન આપણી ચેનલમાં અપલોડ કરેલા છે. તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ને ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, ચલો તો જોઈ શકો છો, એ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો જે સમયગાળો છે એને સંશોધન યુગ કહેવામાં આવે છે. ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 2 છે, જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક કોને લખ્યું હતું? તો આ બધા પ્રશ્નો છે ને ચવાઈ ગયેલા, મતલબ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ને વારંવાર રિપીટ પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે કરી જ નાખજો. જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક કોને લખ્યું છે? તો જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તકના લેખક છે બર્નાર્ડ વેરેનિયસ. કોણ છે? બર્નાર્ડ વેરેનિયસ. ના યાદ 5 વખત નામ લખીને યાદ રાખી લો. બર્નાર્ડ વેરેનિયસ, જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ ક્યાં ગયા હતા? જર્નાલિસ્ટ ગયા હતા. કેમ? ફરવા ગયા હતા. હા, ચાલો પછી પ્રશ્ન નંબર 3 છે, સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? હવે સાંસ્કૃતિક પર્યાવરણ પૂછ્યું છે મારા વાલાઓ, મારા કલેજાઓ. સાંસ્કૃતિક પર્યાવરણ પૂછ્યું છે તો સાંસ્કૃતિક પર્યાવરણની અંદર માનવ સર્જિત તત્વો આવે. સાંસ્કૃતિક પર્યાવરણમાં માનવ સર્જિત એટલે કાળા માથાના માનવીએ જે વસ્તુ બનાવ્યું છે એને માનવ સર્જિત કહેવાય. તો તમે એ જોઈ શકો છો, સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, પછી વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન. તો આ વસાહતો છે એ માનવીએ બનાવી, કૃષિ, આ બધું ઉદ્યોગો, પરિવહન, આ બધાનું નિર્માણ કોને કર્યું છે? તો મનુષ્યએ કર્યું છે. તો આ બધા માનવ સર્જિત તત્વો છે. તો માનવ સર્જિત તત્વો એ સાંસ્કૃતિક તત્વોમાં આવે. તો આપણને એવું તો યાદ રહે. હા, હાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 4 છે, સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર 1000% મોસ્ટ ટાઈમ્પી. ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને અહીંયા આપેલા બધા પ્રશ્નો આઈએમપી છે, તમારે કરવાના છે, એવું મગજમાં ફિટ રાખજો તમે. તો સંભવવાદ શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા? તો લુશિયન ફાવર હતા. કોણ હતા? લુશિયન ફાવર હતા. એટલે યાદ રાખવાનું સ અને લુ, સલ્લુ. હા, તમને સલમાન ખાનમાં અમુક છોકરીઓ છે ને એને સલમાન ખાન બહુ ગમે એમ. હા, હવે તમે મને કોમેન્ટ ના કરતા હો બેન, તમને કયો હીરો ગમે છે? મને કોઈ નથી ગમતું. હું મારી જાતને પોતાને ગમું, બસ એટલું. અને તમે મને ગમો છો, તમે બધા મારો વિડીયો જોવો છો અને મને કોમેન્ટ કરો છો, એટલે તમે બધા મને ગમો છો. એટલે બધાને થેન્ક યુ વેરી મચ, હો, દિલથી. હા, તો સલ્લુ કેમ યાદ રાખવાનું? સ એટલે સંભવવાદ અને લુ એટલે લુશિયન ફાવર. MCQમાં ઘણીવાર પૂછાઈ જાય છે એટલા માટે. હાલો પછી આ પણ મોસ્ટ ટાઈમ્પી, 1000% મોસ્ટ ટાઈમ્પી. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો રેન્ડિયરમાં આવશે ટ્રુંડ. નામે એવું છે, જો યાદ રહી જાય એવું છે. ટ્રુંડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. રેટુ. ચાલો પછી છે તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. તમે પૈસા આપીને એના બદલામાં તમે જે સેવાઓ મેળવો છો એને શું કહેવાય? તૃતીયક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે તમે ભણો છો તો ભણવા માટે તમે કોઈ ટ્યુશનમાં જતા હોય તો ટ્યુશન ફી ભરો અને ફી ભરીને તમે જે સેવા મેળવો છો ભણવાની, તો આ સેવા તૃતીયક સેવા કહેવાય. સમજ્યા? તો આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. તૃતીયક સેવા એટલે શું? તો કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. હાલો ત્યાંથી આગળ જવું છે. 7મા નંબરમાં આવ્યા
ખનિજની વ્યાખ્યા આપો. શું કીધું છે? ખનિજની વ્યાખ્યા આપો. તો ખનિજની વ્યાખ્યા સરસ મજાની છે, પૂછાય છે, તૈયાર કરો. નિશ્ચિત અણુરચના. શું છે? નિશ્ચિત અણુરચના. તમે વિજ્ઞાનમાં ભણ્યા હોય તો તમને ખબર હોય કે એકબીજા જે તત્વો હોય એની અંદર શું હોય? અણુરચના હોય, પછી એમનું રાસાયણિક બંધારણ હોય અને એમની અંદર ગુણધર્મો હોય. તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ, સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ. શું? ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. હવે અમુકને એવું છે કે બેના ઘન, પ્રવાહી, વાયુ કોને કહેવાય? એ તો તમને ખબર હોવી જોઈએ ને. તો ઘન એટલે જેને સરળતાથી ભાંગી ન શકાય, જેને તોડી ના શકાય સરળતાથી, તો એને ઘન કહેવાય. જેમ કે લાકડું હોય, લોખંડ હોય ને ચાંદી, સોનું, આ બધું જે છે એ ઘનમાં આવે. મતલબ જેનો ચોક્કસ આકાર હોય, જેની રચના આમ જોડાયેલું હોય, તો એને ઘન કહેવાય. પ્રવાહી એટલે જેને નીચે તમે ઢોળો ને જેનો રેલો જાય. મારી ભાષામાં, દેશી ભાષામાં, હું તો વિજ્ઞાન ભણાવું 10માં તો એવી રીતે જ ભણાવું કે પ્રવાહી એટલે તો જેને નીચે તમે ઢોળો અને જેનો રેલો જાય તો એને શું કહેવાય? પ્રવાહી કહેવાય. તો પ્રવાહીમાં દૂધ આવે, પાણી આવે, પછી શું આવે? ચા, પાણી બધું આવે. જે પ્રવાહી, છાશ છે, દૂધ છે, ઘી છે, આ બધું, પછી પેટ્રોલ ને બધું આવે ને, હા, એ ડીઝલ, પેટ્રોલ બધું પ્રવાહી કહેવાય. તો ઘન, પ્રવાહીમાં ખબર પડી? તો કે આ પડી. પછી એ છે વાયુમય. તો વાયુમય એટલે વાયુ જેને કહીએ આપણે, શ્વાસ લઈએ ને ઓક્સિજન ને બહાર કાઢીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ ને ઘણા બધા એવા તો વાયુઓ છે. કાર્બન ને નાઇટ્રોજન ને ઓક્સિજન ને હાઇડ્રોજન ને હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, કાર્બન, આ બધા જે છે ને, હા, તો આ બધા જે તત્વો છે એમાં વાયુની વાત કરીએ તો આ હવામાં ઉડતા હોય, તમને ના દેખાતા હોય, વાયુ કોને કહેવાય? વાયુ જે હાથમાં ના આવે એને વાયુ કહેવાય. તમે ઓક્સિજન શ્વાસમાં લો છો, હાથમાં પકડીને રાખો તો ઓક્સિજનને ના બેન, હાથમાં નથી આવતો, તો બસ જે હાથમાં ના આવે એને વાયુ કહેવાય અમારી ભાષામાં. હો, હા, એમ. તો આવી રીતે હું ભણાવું છું, એમ તમને ખબર પડી? તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહે છે. સમજ્યા ને? ઓકે, આગળ જવું છે. ચાલો, ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. ખાસ ધ્યાનમાં લેજો, ધાત્વિક ખનિજના ઉદાહરણ. તો લોખંડ, તાંબુ, સીસુ, જસત અને સોનું. લોખંડ, તાંબુ, સીસુ, જસત ને સોનું. સોનું, તને મારા ઉપર ભરોસો નહીં કે? હાલ કોઈના ઉપર ભરોસો થાય એમ નથી, કારણ કે હાલ પરીક્ષા આપણી રાહ જોઈને બેઠી છે. ના કરાય કોઈના ઉપર ભરોસો, પોતાની જાત ઉપર ભરોસો રાખજો પાછા. એટલે લોખંડ, તાંબુ, સીસુ, જસત અને સોનું વગેરે ધાત્વિક ખનિજો છે. તો સોનું તો યાદ રહે, સીસુ, જસત, તાંબુ, સોનું ને તાંબુ, સોનું ને તાંબુ, લોખંડે યાદ રહી જાય, સીસુ ને જસત એમાં શું. ચાલો, પછી ત્યાંથી આગળ જવું છે. તો ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર એટલે USA, વિશ્વની મહાસત્તા USA, અમેરિકા. નામ સાંભળ્યું હશે ઘણા બધાને મોઢે રોજ જાતો. તો USA યાદ રહેશે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ચાલો, પછી ત્યાંથી આગળ જઈએ તો સિલિકોન વેલી 1000% મોસ્ટ આઈએમપી. ઘણી વાર પૂછાઈ ગયો પ્રશ્ન. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. ના યાદ રહી વ્યાખ્યા તો 5 વખત લખો, 10 વખત લખો ને 50 વખત લખો. 50મી વખત તો યાદ રહેશે ને. પછી વ્યાખ્યા એમ કહેશે કે બેટા હવે જપી જા ને, હું તને આવડી જાઉં છું, બસ હવે બસ કરી દે તું, એટલે આવડી જાય. કોઈ વસ્તુ કશું અઘરું નથી, ખાલી ભણવાની ધગસ હોવી જોઈએ અને તમને તમારા ઘરની પરિસ્થિતિ દેખાવી હોવી જોઈએ કે મારા મા બાપ જે મજૂરી કરે છે ને એવી મજૂરી મારે નથી કરવાની, મારે કંઈક સારી નોકરી ધંધો કરવાનો છે. આવું તમને જો મગજમાં ફિટ હોય તો પછી તમને આત્મવિશ્વાસ હોય ને તમે આ બધું કરતા હોય એમ. ચલો, તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, મારા કલેજા ખબર પડતી અને તો જરા કોમેન્ટની અંદર જણાવી દેજો ને એકવાર કે બેન ખબર પડે છે એમ. ચાલો, પ્રશ્ન નંબર 11 છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થાય છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગ. જો 1000% મોસ્ટ આઈએમપી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થાય છે. તમારે યાદ શું રાખવાનું છે? જીનેટિક એન્જિનિયરિંગ. શું? જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થાય છે. હાલો, ત્યાંથી આગળ જઈએ તો 12મામાં મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો.
મનોરંજન એટલે જેમાંથી આપણને મજો પડી જાય, તો બસ એ મજો પડી જાય ને એ આપણું મનોરંજન કહેવાય. તો દૂરદર્શન તમે જોતા હોય તો એમાંથી મનોરંજન મળે, રેડિયોમાં તમે ગીતો સાંભળતા હોય તો એમાંથી આપણને મનોરંજન મળે. પછી ફિલ્મો જોતા હોય, એકચ્યુઅલી આજે તો મજો પડી ગયો, કેમ આજે તો સરસ મજાનું પિક્ચર જોયું. પછી સાહિત્ય, કોઈ એવું સાહિત્ય હોય તમે વાંચતા હોય અને વાંચવામાં તમને જો આનંદ મળતો હોય તો એ બધા મનોરંજન સેવાના ઉદાહરણો કહેવાય, રાઈટ. એટલે આ તો 1000% મોસ્ટ આઈપી ઘણી વાર પૂછાઈ ગયું છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચાલો પછી 13 નંબરમાં વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? કોમેકોન. યાદ રહેશે? હાલો આગળ જવું છે ફટાફટ. ચલો 14મા નંબરમાં વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા 2 શહેરો વચ્ચે થઈ છે? શું કીધું છે? વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા 2 શહેરો વચ્ચે થઈ છે? તો વિશ્વમાં કીધું છે, ભારતમાં નથી કીધું, નક લખીને આવી જશો પાછા મુંબઈ અને થાણે વચ્ચે, અને પછી ઘરે આવીને જુઓ ઓ શીટ આ તો વિશ્વ પૂછ્યું છે ને મેં તો ભારતનું લખી દીધું. તો તારે ઝૂમ કરીને જોવું હતું ને, નહોતું દેખાતું, ચશ્મા લઈ જવાતા, નહીં તો બિલોરી કાચ રાખવો હતો. બીજું તો શું થાય? એટલે થોડું ચોકસાઈ રાખવાની, એટલે આપણો 1 માર્ક્સ ના જવો જોઈએ, સમજ્યા? તો વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત ઇંગ્લેન્ડના, જોજો, ઇંગ્લેન્ડ શહેરનું સ્ટોકટન શહેર છે, અને બીજું છે ડાર્લિંગટન. શું છે? ડાર્લિંગટન. મોનિકા ઓ માય ડાર્લિંગ. હવે અમુક ડાર્લિંગ બોલે ને તો અમુકને શરમ આવે, તો આપણને શરમ આવે. બાકી આઉટ ઓફ કન્ટ્રીની અંદર તમે જાઓ ને તો એ તો આ ડાર્લિંગ શબ્દ છે ને તો એક તો નોર્મલ કહેવાય, એમ કે બધાને ડાર્લિંગ, હાઉ આર યુ ડાર્લિંગ, આવું બોલતા હોય, એમાં કશું જ નહીં. એમ તમે પાછા મને કોમેન્ટ ના કરતા પાછા, હા જપી જાજો પાછા, હા ભણવાનું કરજો બધાય. આ તો ટોપિકમાં આવે એટલે મારે તમને સમજાવવું પડે, તો તમને મજો પડી જાય ને એટલા માટે. તો યાદ રહેશે ઇંગ્લેન્ડનું સ્ટોકટન અને ડાર્લિંગટન. જો આ તો બધાને યાદ રહી ગયો ભાઈ, સાચી વાત, ડાર્લિંગટન. પણ સ્ટોકટનને યાદ રાખજો, સ્ટોક અને ટન, અહીંયા છે ડાર્લિંગ અને ટન, એટલે ટન ટના ટન. શું છે? ટન ટના ટન, ટન, અહીંયા છે સ્ટોક, ડાર્લિંગનો સ્ટોક. તો સ્ટોક ટન, ડાર્લિંગટન. અને શહેર કયું છે અને દેશ કયો છે? ઇંગ્લેન્ડ. તો યાદ રહી જશે, રાઈટ. ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન. અરે ભાઈ સાંભળો બધા વિદ્યાર્થીઓ, તમને કહી દઉં, જો આઈએમપી તો તમને બધી જગ્યાએથી મળી જશે, પણ હું તમને જે ટ્રીક આપું છું ને યાદ રાખવાની, એ તમને કોઈ જગ્યાએ નહીં મળે મારા વાલાઓ, મારા કલેજાઓ. એટલા માટે તમને કહું છું, એમ વિડીયોમાં બન્યા રહેજો. અને દરેક વિડીયો જે અપલોડ કરી છું એકવાર જોઈ દેવાના. પેપર સોલ્યુશનો હોય ચાહે કોઈ પણ હોય, એકનો એક પ્રશ્ન 10 વખત આવે ને તો 10 વખત જુઓ, 11મી વખત પૂછાય ને તો તમારી પેન ઊભી ના રહેવી જોઈએ. ન કે અમુક શું કરે, 4 ઓપ્શન હોય ને એટલે વિચારે જય માતાજી, યાદ ના હોય ભૂલી જાય, 4 ઓપ્શન ભૂલી જાય, આવું થતું હોય છે. એટલે કહું છું ખાસ. ઓકે ચાલો પ્રશ્ન નંબર 15. સુએજ નહેર કયા 2 સમુદ્રોને જોડે છે? શું કીધું છે? સુએજ નહેર કયા 2 સમુદ્રોને જોડે છે? તો સુએજ નહેર જે છે એ ભૂમધ્ય અને રાતા, આ એ પ્રશ્ન આઈએમપી છે, ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડે છે. કોણ? સુએજ નહેર, ભૂમધ્ય અને રાતા. યાદ રહેશે, ભૂમધ્ય અને રાતા. શું? રા અને તા, સુએજ નહેર. ચાલો પછી ત્યાંથી જઈએ. હવે આ પ્રશ્ન છે ને તમારે 20,000% બોલો કે તમારે જેટલા ટકા કહેવું હોય 50,000% કહેવું, કહી દો બધું. હા આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી. કેમ? ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને તે કયા શહેરોને જોડે છે? ઘણી વાર પૂછાઈ ગયો છે પ્રશ્ન. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 ભારતનો સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. ભારતનો કીધો છે, ગુજરાતનો નથી કીધો, એટલે જોજો બરોબર. ભારતનો સૌથી લાંબામાં લાંબો કીધો છે તો 7 નંબર આવશે. અને તે કયા 2 શહેરોને જોડે છે? તો વારાણસીથી કન્યાકુમારી. કોને જોડે છે? વારાણસીથી કન્યાકુમારી. 7 નંબર. 7 નંબરની બસ લઈને જવું છે વારાણસીથી કન્યાકુમારી, બીજી કોઈ વાત નહીં. કશ્મીર તું મેં કન્યાકુમારી. હવે યાદ રહી જશે? હા યાદ રહી જશે ને હવે? હા હવે મજો. તો વારાણસી અને કન્યાકુમારી યાદ રાખજો. હાલો ચાલો પછી આગળ જવું છે. હવે જો આ પ્રશ્ન છે ને એ MCQ માટે 1000% અને
વિભાગ બી માટે 1000% નહીં, હું તો કહું તમારે જેટલા ટકા કહેવું હોય ને એટલા ટકા કહી દો. કેમ? કારણ કે ભારતનો પ્રથમ ઉપગ્રહ પૂછે છે ને આ તો ઘણી વાત પૂછાઈ ગયો, ઘણી વાત પૂછાઈ ગયો, એની વાત જ ના પૂછે. તો ભારતનો પ્રથમ ઉપગ્રહ પૂછે તો આર્યભટ્ટ. શું છે? આર્યનો ભાઈ નહીં, આર્યભટ્ટ. ઓકે, ચાલો. 18માં, ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? શું કીધું છે? ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોનની સેવાના વિકાસમાં કોનો ફાળો છે? આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયો છે. તો ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં સામ પિત્રોડાનો. કોનો? સામ પિત્રોડા. ટેલિફોનમાં સામ પિત્રોડા. ટેલિફોન કોનું? સામ પિત્રોડાનું. ઓકે, ચાલો આગળ જઈએ. 19માં, વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમોનો સમાવેશ થાય છે? શું કીધું છે? આ ધ્યાન રાખજો પાછા. વ્યક્તિગત સંચાર તંત્રમાં શેનો સમાવેશ થાય છે? એક તો ટેલિફોન, મોબાઈલ જે હોય ને એ આપણો વ્યક્તિગત હોય, પછી ફેક્સ, પછી ઈમેલ આપણે જે કરીએ એ આપણું વ્યક્તિગત હોય, પછી ટપાલ મોકલીએ એ આપણું વ્યક્તિગત હોય. આ યાદ રહે એટલા માટે કહું છું. પછી આંગડિયાની જે સેવા છે ને એ કેવી હોય? વ્યક્તિગત. એટલે આ બધી સેવાઓનો સમાવેશ વ્યક્તિગત સંચાર તંત્રમાં થાય છે. કયા કયા છે? ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા અને આંગડિયા. રાઈટ? યાદ રહેશે? ઓકે, હાલો. હવે આ પ્રશ્નમાં જોજો, આ પ્રશ્ન જેવો છે હું તમને સમજાવી દઉં, બરાબર ધ્યાન આપજો અહીંયા તમે. તો પ્રશ્ન નંબર 20 છે, એમાં આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? જોજો, પ્રશ્ન ઊંધો પૂછે છે વિકલ્પમાં અને વિભાગ બીમાં આવી રીતે પૂછે છે, એટલે ભૂલથી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. જો, આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કે તો વિનિમય વ્યવસ્થા. જોજો હો, ઈ*વાળો પ્રશ્ન છે. કેવો છે? ઈ*વાળો પ્રશ્ન છે. આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કીધું છે તો વિનિમય વ્યવસ્થા. શું કીધું છે? વિનિમય વ્યવસ્થા. પણ તમને એમ પ્રશ્ન પૂછી લે કે વિનિમય વ્યવસ્થા એટલે શું, તો આ તો ડખા પડ્યા. આ તો વિનિમય વ્યવસ્થા યાદ રહી જાય, પણ આ આખું યાદ ના થાય ને કે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ એટલે વિનિમય વ્યવસ્થા. તો આ યાદ રાખજો ખાસ, આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ એટલે વિનિમય વ્યવસ્થા. પત્યું? ઓકે, ચાલો આગળ જઈએ. આવ્યું MCQમાં આવી ગયું ને અહીંયા બી આવ્યું. કીધું ને આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? શેનું? આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો વિભાગ એનો વિડીયો જેને જોયો હોય એને ખબર હશે. શું યાદ રાખવાનું? આજા. કેમ? આજા તુજકો પુકારે મેરે ગીત રે, હો મેરે ગીત રે, હો મેરે મિતવા. મજા આવી જાય આવા સોંગ સાંભળીએ ને, એટલે આમ જૂનું બધું યાદ આવી જાય કે જૂના ગીતો કેટલા મસ્ત હતા નહીં? મજા આવે કે ના આવે? તમારે ગીતો સાંભળવાની અલગથી જરૂર નહીં પડે, ચિંતા નહીં કરતા. આપણે ભણવાની સાથે થોડી મજો કરી લેવાની. કારણ કે જો તમે સ્ટ્રેસ લઈને ભણો ને તો તમારું મગજમાં આમ એટલો લોડ પડે, પ્રેશર પડે, એના લીધે તમને તકલીફ પડે. મારો મોટી ભાઈ ઓવર એક્ટિંગનો નથી હોતો. દરેક વિદ્યાર્થી છોકરા છોકરીઓને કહી દો, ઓવર એક્ટિંગની કોઈ સવાલ જ પેદા નથી થતો. તમારી જોડે મારે ઓવર એક્ટિંગ કરીને શું લેવાનું છે ભાઈ? પણ એટલા માટે કે તમે અહીંયા ભણો છો ને તો તમને એવું લાગે કે આમ ખબર બી પડે છે અને મનોરંજન સાથે ભણવા મળે છે. બાકી તમને ભણાવવાવાળા શિક્ષકો અને તમે મોઢા જોયા હશે ને તમને ખબર હશે તો પછી રાઈટ. અને જરૂરી બી છે. તો આ જાય એટલે આસિયાન, જાય એટલે જાકાર્તા. આ તમને MCQમાં પૂછે ને તો બહુ કામમાં લાગશે એટલા માટે. ચાલો, રેશમ માર્ગે કઈ ચીજ વસ્તુનો વેપાર થતો હતો? આ પણ IMP પ્રશ્ન છે. રેશમ માર્ગે કઈ ચીજ વસ્તુનો વેપાર થતો હતો? તો રેશમ માર્ગ ઉપર એક તો પહેલાં તો કાફલા રેશમ. શું કીધું છે? કાફલા રેશમ. પછી લોખંડ, લે આ તો યાદ રહી ગયું, અને તેજાના રહી ગયું બધું. રેશમ છે તો રેશમ પોતે, લોખંડ તો આપણને યાદ રહે, તેજાના, મરી મસાલા. તમને ખબર છે ને વાસ્કો દી ગામા, ઇતિહાસ ભણ્યા હોય ખબર હોય, આ જે પોર્ટુગીઝોને હતા એ અહીંયા ભારતમાં કેમ આવ્યા હતા? મરી મસાલા બંધ થઈ ગયા હતા. કોન્સ્ટેન્ટિનોપલ બંધ થયું ને એના પછી મરી મસાલા બહારના દેશોમાં જતા બંધ થઈ ગયા. એટલે ત્યાં ખાવાનું ને બધું ફીકું લાગતું હતું. એટલે ત્યાંના લોકો કહે જાઓ હવે ભારત જઈ અને મરી મસાલા લેતા આવો. એટલે આ તેજાના જે છે ને એ મસાલાની અંદર આવે છે. તો કાફલા રેશમ, પછી લોખંડ અને તેજાના વગેરેનો વ્યાપાર થતો હતો. ક્યાં? રેશમ માર્ગે. સમજ્યા? ઓકે, ચલો. પછી ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો ડોટરશીપ છે ને એ નાનું હોય. ડોટરશીપ જે હોય એ નાની હોય.
નાની સ્ટીમર હોય, રાઈટ. ઓકે, એટલે મધરશિપ એટલે મોટા મોટા વહાણો હોય ને, તો મધરશિપમાંનો માલ એટલે એની જે વસ્તુ સામાનની વાત થઈ રહી છે. એટલે હા, તમે જપી જાજો પાછા, મને ખબર છે આ તો મારો માલ છે. હા, પણ અમે ક્યાં ના પાડી, તારો જ માલ છે, તું ખરીદીને લાવ્યો હોય તો તારો જ હોય ને. તો ડોટરશિપ દ્વારા કઈ કામગીરી થાય, તો મધરશિપમાંનો માલ નાની સ્ટીમરોમાં ભરીને અન્ય નાના મોટા બંદરોએ પહોંચાડવામાં આવે છે. જોજો, મોટું જહાજ હોય એનો માલ નાના જહાજમાં, નાની સ્ટીમરમાં ભરીને બીજા નાના મોટા બંદરોએ પહોંચાડવામાં આવે છે, તો એને શું કહેવાય? ડોટરશિપ દ્વારા કામગીરી કહેવાય. સમજ્યા? ઓકે, ચલો પછી, છૂટી છવાઈ વસાહતોનું નિર્માણ કયા સ્થાને થાય છે? શું કીધું? છૂટી છવાઈ વસાહતોનું નિર્માણ કયા સ્થાને થાય છે? તો પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો, ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં છૂટી છવાઈ વસાહતો જોવા મળે છે. આ પણ ઈસ્ટારવાળો પ્રશ્ન છે, મારા કલેજા કરી લેજો. શું કીધું છે? પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો અને ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં છૂટી છવાઈ વસાહતો જોવા મળે છે. સમજ્યા ને? ઓકે, ચલો આગળ જઈએ તો 25માં ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? શું કીધું છે? ગ્રિફિથ ટેલરે. હવે આ છે ને 1000ના, 2000ના, 3000ના ટકા મોસ્ટ ટાઈમપી. ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો રહેઠાણોનો વિશાળ સમૂહ, જે જગ્યાએ લોકો રહેતા હોય એનો વિશાળ સમૂહ હોય એને શું કહેવાય? વસાહત કહેવાય. સમજ્યા ને? રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. ઓકે, ચાલો પછી ત્યાંથી આગળ વધીએ તો 26માં ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? શું કીધું છે? ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? તો ત્રિકોણ, નદી, ત્રિકોણની નદી અથવા નદીનું ત્રિકોણ, આવું યાદ રાખજો. તો ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાને નજીક નિર્માણ પામે છે. શું કીધું છે? ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાનો નજીક નિર્માણ પામે છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, મારા વાલાઓ, ખબર પડી? ઓકે, હાલો 27માં નાટમોનું પૂરું નામ આપો. આ એ મોસ્ટ ટાઈમપી છે, ઈસ્ટારવાળો પ્રશ્ન છે. ચલો, નાટમોનું પૂરું નામ શું થાય? નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. આ નાટોનું પૂરું નામ છે. હવે યાદ ના થાય ને તો 5 વખત લખજો, પછી મને ના કહેતા કે તમે બેન કીધું નહીં અમને 5 વખત લખવાનું. તો હું તો કહું છું, મારી કસમ, લખી દેજો ને, 5 વખત લખીને તૈયાર કરી લેજો ને. શું થાય છે નાટમોનું પૂરું નામ? તો નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. પત્યું? આગળ જઈએ. હવે આમાં શું, આ બધા આઈએમપી છે, કરવાના જ તમારે. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવી છે? દેહરાદૂનમાં. અને દેહરાદૂનમાં કઈ સંસ્થા આવી? સર્વે ઓફ ઇન્ડિયા. આલેખ તૈયાર કરતી સંસ્થાઓ કઈ કઈ છે? નાટમોન, સર્વે ઓફ ઇન્ડિયા. બે પ્રશ્ન પૂછાય. આમાંથી તમને કોઈ પણ એકાદો પ્રશ્ન જોવા મળશે. બસ કહેતા નહીં, જેમ સમાજશાસ્ત્રમાં કીધું હતું કે એડ્સ કરી લેજો, એડ્સમાંથી 2 પ્રશ્નો પૂછાઈ ગયા હતા. એવી જ રીતે અમુક વસ્તુ કહું છું એટલું ધ્યાનમાં લઈ લેવાનું. ચલો 29માં આલેખ એટલે શું? શું કીધું છે? આલેખ એટલે શું? તો આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. આલેખ એ શું છે? તમને જો આલેખની વ્યાખ્યા પૂછે અથવા એમ પૂછે આલેખ એટલે શું, તો જવાબ આ જ આવે કે આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. ચલો, નાટમો સંસ્થા ક્યાં આવેલ છે? એક નાટમોનું પૂરું નામ અને નાટમો સંસ્થા ક્યાં આવી છે, આટલું આ 2 પ્રશ્નોમાંથી ધ્યાન રાખજો. ગમે તે એકાદો પૂછી લે તો નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? કોલકાતામાં. ક્યાં? કોલકાતામાં આવેલી છે. રાઈટ? ઓકે, ચાલો પછી 31માં એક બહુલકીય માહિતી કોને કહે છે? શું કીધું છે? એક બહુલકીય માહિતી કોને કહે છે? તો એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. શું કીધું છે? એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. સમજ્યા? હા, ચાલો પછી 32માં ત્રિપરિમાણીય આલેખ એટલે શું? શું કીધું છે? ત્રિપરિમાણીય આલેખ એટલે શું? તો જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને 3 પરિમાણ દર્શાવતી સંસ્થાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવતા આલેખને ત્રિપરિમાણીય આલેખ કહે છે. આ વ્યાખ્યાઓ છે એટલે થોડી તૈયાર કરજો. ચલો 33માં ભારતમાં કઈ કઈ સંસ્થાઓ સ્થળ વર્ણનના નકશા તૈયાર કરે છે? જો કીધું હતું ને, આવ્યું ને, આ 1000% મોસ્ટ ટાઈમપી છે. હમણાં આપણે જોઈ ગયા, એક તો દેહરાદૂન છે ને એક નાટમો છે. આ બે સંસ્થાઓ તમને હું કહી દઉં, આમાંથી એકાદો પ્રશ્ન જોવા મળશે.
તો દેહરાદૂનમાં આવેલી ધી સર્વે ઓફ ઇન્ડિયા. દેહરાદૂનમાં કઈ સંસ્થા આવી? ધી સર્વે ઓફ ઇન્ડિયા. અને કલકત્તામાં કઈ આવી? નાટમો. તો કલકત્તા નાટમો, દેહરાદૂનમાં ધી સર્વે ઓફ ઇન્ડિયા. આ બંને સંસ્થાઓ શું કરે છે? તો ભારતમાં સ્થળ વર્ણનના નકશા તૈયાર કરે છે. સમજ્યા ને? હાલો આગળ જઈએ. તો 34માં રંગછાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? શું કીધું? રંગછાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો રંગછાયા પદ્ધતિનો ઉપયોગ આંકડાકીય માહિતીની તીવ્રતા અથવા ગીચતા દર્શાવવા માટે થાય છે. શું કીધું છે? રંગછાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો રંગછાયા પદ્ધતિનો ઉપયોગ આંકડાકીય માહિતીની તીવ્રતા અને ગીચતા દર્શાવવા માટે થાય છે. સમજ્યા? ઓકે, ચલો પછી છે આલેખ એટલે શું? તો આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. આગળ આવી ગયું હતું ને ફરી આવ્યું, એટલે 2 વખત આવી ગયું એટલે આઈએમપી. આમે બધું આઈએમપી જ છે. ચાલો 36માં મધ્યકનું સૂત્ર આપો. શું કીધું છે? મધ્યકનું સૂત્ર આપો. તો મારા વાલા વિદ્યાર્થીઓ, હું તમને કહી દઉં, તમને મધ્યક, મધ્યસ્થના, બહુલકના દાખલા ન આવડતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું, ત્યાં જઈને વિડીયો ખોલીને જોઈ લો. 1000% ગેરંટીડ તમને આવડી જશે. ભણાવેલું છે મેં, બરાબર. અને બીજું ખાસ તમને ખબર છે કે આ મધ્યક, મધ્યસ્થ એ તમને વિભાગ CD-માં તમને પ્રશ્ન 1000% પૂછાય છે. તો ખબર છે કે આ પૂછાય છે તો સૂત્ર યાદ રાખીને એની મેથડ યાદ રાખી લો. પછી પ્રશ્ન ગમે તે પૂછાય, રકમ ગમે તે આપે, એનાથી કોઈ ફરક નથી પડતો. આપણને મેથડ ખબર હોય, જેમ ગણિતની જેમ. ગણિત જ છે ને એક જાતનું. તમે 10મામાં ભણ્યા હતા ને આંકડા શાસ્ત્ર, એમાં આવતું જ તું આ બધું. ચાલો પછી મધ્યકનું સૂત્ર આપો એટલે સિગ્મા x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. જો મસ્ત સરસ મજાનું સૂત્ર છે. છો જો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. ના યાદ રહે તો 5 વખત લખી દેવાનું, બીજું તો કંઈ ના થાય. x અને x કહેવાય, એ તો આવડતું હશે ને? x તો અમને આવડે, કારણ કે અમે x તરીકે તો પરીક્ષા જ આપીએ છીએ. ઘણાય છે કોમેન્ટ કરે છે કે બેન અમે x તરીકે પરીક્ષા આપીએ છીએ. બધા ફોન મેસેજમાં ઘણા કહેતા હોય છે. કંઈ વાંધો નહીં, બિંદાસથી તમે તમારે પરીક્ષા આપો, પાસ થઈ જાઓ, ચિંતા નહીં કરો તમે લોકો. તો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. ચલો, આઈ હોપ તમે સમજી ગયા હશો. ચલો 37માં કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? શું કીધું છે? કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? તો સંયુક્ત સ્તંભ આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાય છે, પ્લીઝ ધ્યાનમાં લેજો ને. સંયુક્ત સ્તંભ આલેખ જે છે એમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. રાઈટ. ચાલો પછી 38 ફ્લો આલેખ દ્વારા શું દર્શાવી શકાય છે? શું કીધું છે? ફ્લો આલેખ દ્વારા શું દર્શાવી શકાય છે? તો ફ્લો આલેખ દ્વારા વ્યક્તિઓ કે વસ્તુઓની આંતરપ્રદેશીય હેરફેર સૂચવતા આંકડા દર્શાવી શકાય છે. મને ખબર છે પાછળના ચેપ્ટર છે એમાં તમને તકલીફ પડતી હશે, આગળના ચેપ્ટર તો તમને કોડ કડાકોડ આવડતા હશે, હે ને? હા, એમ મજો પડી જશે વિભાગ બીમાં તો. ચાલો 39માં વેક્ટર ડેટા અને રાષ્ટ્ર ડેટા એટલે શું? પૂછાઈ જાય તો વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ દર્શાવતી માહિતી. શું કીધું છે? વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી. અને રાષ્ટ્ર ડેટા એટલે જેમાં સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સલનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. રાષ્ટ્રની અંદર શું હોય? તો જે તસવીરો હોય ને એમાં પિક્સલનો ઉપયોગ હોય. અને વેક્ટર એટલે જેમાં દિશા અને પરિમાણ ધરાવતી માહિતી હોય. 2 વસ્તુ છે, થોડું જુદું અલગ પાડીને યાદ રાખજો. ચલો હવે તમને ખાસ કહી દઉં. ખાસ એટલે આમ કઈ ભાષામાં તમને વિશ્વાસ આપીને કહું, આ જે ચેપ્ટર છે ને એમાં GIS, GPS ને GPRS આ બધાનું ફૂલ ફોલ ગમે તે આ છે ને જેટલા 4-5 છે એમાંથી ગમે તે એક હશે ને હશે. જેમ આપણે સમાજશાસ્ત્રમાં કીધું હતું તમને ટીડીઓ, ડીડીઓ, વિડીયો, WWW, તો આ WW પૂછાઈ ગયું. એવી રીતે આવું છે GPRS, GIS, GPS આ બધાના પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે, 1000% પૂછાશે. એટલે આટલું કરી લેજો ને પ્લીઝ, તમને મારી કસમ છે, મારે કલે જાઓ કરી લેજો ને પ્લીઝ. તો જો GPRSનું પૂરું નામ શું થાય? તો જનરલ પેકેટ રેડિયો સર્વિસ. હવે તમે બધા પડીકા નથી ખાતા, રોજ દાડો ઉગીને 5 રૂપિયાનું કુરકુરિયું લઈને ખાવ છો, તો એને પેકેટ યાદ રહે. તો આગળ જનરલ લગાવો ને, પછી રેડિયોની સર્વિસ,
પેકેટ ખાતા ખાતા રેડિયોની સર્વિસ લેવાની, તો જનરલ પેકેટ રેડિયો સર્વિસ, પતી ગયું. ચલો જીઆઈએસનું પૂરું નામ લખો. તો આપણે જીઓગ્રાફી એટલે આપણું ભૂગોળને શું કહેવાય? જીઓગ્રાફી કહેવાય તો કે પછી સિસ્ટમ ફાડ દેંગે. તો આ સિસ્ટમ તો આવી ગયું. તો હવે મને થોડી ઇન્ફોર્મેશન આપો ને, મને શું કરવું, શું ભણવું ને કંઈ હૂજ પડતી નથી. તો લે બધું આવી ગયું. જીઓગ્રાફીની ઇન્ફોર્મેશન અને સિસ્ટમ ફાડ દેંગે. તો જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ યાદ રહી જશે. જીઆઈએસનું પૂરું નામ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. પત્યું. ચાલો પછી જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો યુએસએ. આ તો એમસીક્યુમાં પૂછાય ને બીમાં પૂછાય. ચાલો પછી સ્કેનરનો ઉપયોગ જણાવો. ઘણીવાર પૂછાય છે. તો સ્કેનરનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે કરવામાં આવે છે. એમસીક્યુમાં ઊંધું પૂછાય છે. શું પૂછાય? કે નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો સ્કેનર. અથવા એમ કે સ્કેનરનો ઉપયોગ. અને ઘણીવાર તમને છે ને, તમે સ્માર્ટ હોય તો ઘણીવાર તમને વિભાગીયના પ્રશ્નો છે ને, એ વિભાગ બીમાં ક્યાંક ને ક્યાંક જવાબ આવતો હશે, જોઈ લેજો. અથવા વિભાગ બીમાં પ્રશ્નો પૂછ્યો હશે ને, એનો જવાબ ક્યાંક ને ક્યાંક એમસીક્યુમાં આપેલો હશે. આવા અખતરા કરતું દેવાનું હો. આ તમને કહેવાનું મારે ભૂલાઈ ગયું હતું, પણ આવું જોજો તમે. ચલો પછી 44માં પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? જીપીએસનો. શેનો? જીપીએસનો. યાદ રહી જશે. પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે જીપીએસનો ઉપયોગ થાય છે. ચલો પછી 45માં કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? સરસ મજાનો પ્રશ્ન છે. કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય. જો જેને અડી શકાય અને જેને જોઈ શકાય. જેને અડી શકાય, જેને જોઈ શકાય એને હાર્ડવેર કહેવાય. જેમ કે તમે કમ્પ્યુટરનું મોનિટર હોય એને અડો, એને જોઈ શકાય. પછી સીપીયુ હોય, પછી મોનિટર હોય, કીબોર્ડ હોય, પછી સ્પીકર હોય. આ બધાને તમે શું કરી શકો? અડી શકો. તો જેને તમે સ્પર્શ કરી શકો, જેને જોઈ શકો, એને શું કહેવાય? હાર્ડવેર કહેવાય. પણ તમારા કમ્પ્યુટરની અંદર જે પ્રોગ્રામ હોય, અંદર તમે ઓપરેટિંગ સિસ્ટમ ને એની અંદર જે પ્રોગ્રામ હોય બધા, તો એ પ્રોગ્રામને આપણે જોઈ ના શકાય, એને અડી ન શકાય. તો એને હાર્ડવેરને એને સોફ્ટવેર કહેવાય. અને હાર્ડવેર એટલે જેને અડી શકાય. સમજ્યા? તો આટલા સરસ મજાના 45 ક્વેશ્ચન હતા. જો મેં તમને આઈએમપીમાં આપી દીધા છે, આટલું કરી લેજો. ઓકે, મારા ઘરે જાઓ અને સારી એવી કોમેન્ટ કરવી હોય તો કરી નાખજો. અને હું જે વિડીયો અપલોડ કરતી દઉં એ તમે જોતા રહેજો. એટલે મજો પડી જાય. ને પછી આવીને કોમેન્ટે કરજો કે મજો પડી ગયો. ઓકે, ચાલો, બાય.